આજકાલના માતા પિતાની જે અપેક્ષાઓ છે ને બાળકો પાસે વધી ગઈ છે. માતા પિતા શું વિચારે છે કે મારા બાળકને 10મા 12માં 70, 80, 90% આવવા જોઈએ, પણ તમે ક્યારે બાળકને પૂછ્યું છે કે એને શું કરવું છે, એને કેટલા ટકાની એની કેપેસિટી છે? તો આજ એ જ એક વાત લઈને આપની સમક્ષ આવ્યો છું. એક નાનું એવું ઘર હોય છે જેમાં બે દીકરા અને માતા પિતા રહેતા હોય છે. એમાંથી નાના દીકરાનો બર્થડે હોય છે અને ત્યારે બર્થડેમાં ખુશીનો માહોલ હોય છે. ઘરે બધા મહેમાન આવેલા છે. ત્યારે એક અંકલ બેમ આવેલા છે મોટી ઉંમરના, જે દીકરાને પૂછે છે કે બેટા મોટું થઈને તારે શું બનવું છે એમ. તો દીકરો આમ સહજતાથી જવાબ આપે છે કે અંકલ મારે મોટું થઈને આર્કિટેક્ચર બનવું છે. ત્યારે કટાક્ષમાં એ દીકરા હોય છે ને એના પિતા એવું બોલે છે કે તારાથી એક સીધી લીટી તો ખેંચાતી નથી, તું શું આર્કિટેક્ચર બની છે એમ. એટલે આ વાત જે છે ને દીકરાને ખૂબ લાગી આવે છે. દીકરો જાય છે, રૂમમાં દરવાજો બંધ કરી દે છે અને પોતાને પંખા સાથે લટકાવી દે છે. થોડીક વાર થાય છે, દીકરો રૂમમાંથી બહાર નથી આવતો. એના મમ્મી દરવાજો ખટખટાવે છે. એના પપ્પાને કહે છે કે ચિંટુ દરવાજો નથી ખોલતો. એના પપ્પા જાય છે, બહુ ટ્રાય કરે છે, બહુ કોશિશ કરે છે દરવાજો ખોલવાની, પણ એ દરવાજો નથી ખોલતો. એના પપ્પા દરવાજો તોડી દે છે. ત્યારે શું જોવે છે કે ચિંટુ જે છે એ પંખા સાથે લટકાયેલો છે. આખો ખુશીનો માહોલ જે છે એ શોકમાં ફેરવાઈ જાય છે. જલ્દી તેના પપ્પાને નીચે ઉતારે છે અને હોસ્પિટલ લઈ જાય છે. થોડીક વાર થાય છે ને આઈસીયુમાં રાખવામાં આવે છે, વેન્ટિલેટર પર રાખવામાં આવે છે. થોડીક વાર પછી ડોક્ટર વોર્ડમાંથી બહાર આવે છે અને કહે છે કે અમે તમારા દીકરાને બતાવી ના શક્યા. એટલી જ વાત સાંભળતા એ જે પિતા છે ને એ દોડીને જાય છે વોર્ડમાં અને એના દીકરાને ભેટી પડે છે. ત્યારે એ દીકરાના મુઠ્ઠીમાં એક ચિઠ્ઠી મળે છે ને તેમાં લખ્યું હોય કે પપ્પા આ વેન્ટિલેટર ઉપર તો સીધી લીટી થઈ ગઈ ને, તો મારે સીધી લીટી શીખવાની કોઈ જરૂર તો નહીં પડે ને હવે.